ભેળસેળ યુક્ત વેચાતી મીઠાઈઓથી લોકોના આરોગ્ય સાથે ચેડા. સિહોર તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થો અને મીઠાઈની દુકાનમાં મીઠાઈનું ચેકિંગ નહીં કરાતા ભેળસેળ યુક્ત ચીજ વસ્તુઓની ભોગ બને છે. જનતા તહેવારોની નજીક આવતા જ મીઠાઈની દુકાનોમાં વિપુલ માત્રામાં મીઠાઈઓ આવી જાય છે અને એ લોકોએ મીઠાઈ શુદ્ધ જ હશે એવું નિર્દોષ ભાવે એ મીઠાઈ આરોગી પણ થાય છે. પરંતુ તહેવારો આવતા જ એકાએક બિલાડીના ટોપની જેમ એકાએક આટલી મીઠાઈ ક્યાંથી અને કેવી રીતે આવી જતી હશે, આ બાબતે તપાસ કરીને જ્યાં જરૂર હોય ત્યાં સખત કાર્યવાહી પણ કરવા જનતાની માંગ છે. સ્વીટ માર્ટ અને હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ હાથ ધરાય તે ઇચ્છનીય છે, જેથી ખાદ્ય પદાર્થો અને મીઠાઈમાં મિલાવટ છે કે કેમ તે જાણી શકાય અને જો તેમાં મિલાવટ હોય તો જે તે વેપારી કે રેસ્ટોરન્ટ માલિક વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી શકાય. તહેવારો નજીક આવતા લોકો પોતાની પરિવારજનો સાથે આનંદમય રીતે તહેવારો માણવા માટે મીઠાઈ અને અન્ય ખરીદી કરતા હોય છે. સિહોરમાં કેટલીક રેસ્ટોરન્ટો અને મીઠાઈની દુકાનો આવેલી છે. તે ઉપરાંત તહેવારો આવતા જ મીઠાઈની નવી દુકાનો પણ ખુલ્લી જતી હોય છે. પરંતુ સિહોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સિહોરમાં કોઈ રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થો કે મીઠાઈની દુકાનમાં મીઠાઈનું ચેકિંગ થતું નથી. લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. આ બાબતની ગંભીરતાથી લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સત્વરે કોઈ મક્કમ પગલાં લેવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, સિહોર.